સુરતમાંથી શિક્ષણ જગતને ગૌરવ અપાવતી ખુશખબર સામે આવી છે। ધોરણ 10ના જાહેર થયેલા પરિણામોમાં સુરતના પોઝિટિવ કોચિંગ ક્લાસીસે ફરી એકવાર પોતાની સફળતાનો ડંકો વગાડ્યો છે। સુરત સ્થિત પોઝિટિવ કોચિંગ ક્લાસીસે આ વર્ષે ધોરણ 10 બોર્ડના પરિણામોમાં શાનદાર પ્રદર્શન કરી અને સફળતાનો નવો ઇતિહાસ રચ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થાના વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરી અને શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। વર્ષ 2025-26ના પરિણામોમાં સંસ્થાના 20 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી નવી સિદ્ધિ હાંસલ કરી છે, તો ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં અનેક વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું છે। પોઝિટિવ ક્લાસીસના કુલ 20 તેજસ્વી વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી સંસ્થા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે, જેમાં સુતરિયા, જશ અને સાવલિયા વાસુ સહિતના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવી ખાસ સિદ્ધિ નોંધાવી છે। વિશેષ વાત એ છે કે ગણિત અને વિજ્ઞાન વિષયોમાં અનેક વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવી અભ્યાસ પ્રત્યેની મહેનત અને સંસ્થાની ગુણવત્તાસભર શિક્ષણ પદ્ધતિને સાબિત કરી છે। સંસ્થાના સંચાલકોના જણાવ્યા અનુસાર અનુભવી શિક્ષકોના માર્ગદર્શન, વિદ્યાર્થીઓની સતત મહેનત, વાલીઓના સહકારથી આ ગૌરવપૂર્ણ પરિણામ શક્ય બન્યું છે। વિદ્યાર્થીઓની આ તેજસ્વી સફળતા બદલ પોઝિટિવ કોચિંગ ક્લાસીસ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે। આ વર્ષે આપણું ગયા વર્ષ કરતા આ વર્ષે આપણું પરિણામ ખૂબ સારું આવ્યું છે। ધોરણ 10 ની અંદર આ વર્ષે આપણે A1 ની અંદર ટોટલ 20 વિદ્યાર્થીઓ અને 21 વિદ્યાર્થીઓ A2 ની અંદર પ્રાપ્ત કરેલા છે। વાત કરીએ તો ટ્યુશન ક્લાસીસમાં કઈ પ્રકારની વિદ્યાર્થીઓની મહેનત કરાવતા? આપણા ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીઓને એક તો પર્સનલ વિષયથી માર્ગદર્શન આપવામાં આવતું હતું। કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પ્રશ્ન હોય કે કંઈક ડાઉટ હોય તો તે લોકોને એની ટાઈમ ગમે ત્યારે અમારી ટીમ એને સોલ્યુશન કરી આપતા હતા અને અનેક પરીક્ષાના રાઉન્ડ ગોઠવી અને વિદ્યાર્થીઓને સારું પરફોર્મન્સ અમે એને તૈયાર કરી આપતા હતા। ઉજવણી કઈ પ્રકારની કરી આપણે? આજના પરિણામમાં રિઝલ્ટ બાબતે ખૂબ જબરજસ્ત સેલિબ્રેશન કર્યું। વાલીઓમાં બહુ ખુશખુશાલ માહોલ હતો અને પ્લસ વાલી અને વિદ્યાર્થીઓની અંદર ખૂબ આનંદ અનુભવાયો છે આ વખતે અને એમના પરિણામથી અમારી ટીમ અને પ્લસ વાલીઓની અંદર હું ધોરણ 10ની બોર્ડની એક્ઝામ દઈ ચૂક્યો છું। કઈ પ્રકારનું આજે રિઝલ્ટ થયું? રિઝલ્ટ મારું A1 ગ્રેડ આવ્યું છે અને હું મારા રિઝલ્ટથી સંતોષ છું। કયા ટ્યુશન ક્લાસીસમાં તમે? હું પોઝિટિવ ક્લાસીસ જે કતારગામમાં આવેલું છે તેમાં અભ્યાસ કરતો હતો। કઈ પ્રકારની મહેનત તમને કરાવતા? મહેનત ખૂબ સારી કરાવે છે। આગળ શું બનવા માંગો? આગળ કોમર્સ લઈને CA બનવા માંગુ છું। મારું નામ ગ્રીશા કસવાળા છે। કઈ પ્રકારનું આપનું રિઝલ્ટ રહ્યું? મારું રિઝલ્ટ આજે ખૂબ જ સરસ રહ્યું। મારે PR 96.66 છે અને મારા પર્સન્ટેજ 91.50 છે। ટ્યુશન ક્લાસીસ ક્યાં કરો છો અને કઈ પ્રકારની મહેનત તમને કરાવતા? મારું ટ્યુશન ક્લાસીસ પોઝિટિવ ક્લાસીસ છે અને અહીંયા લાસ્ટ ટાઈમમાં પણ ખૂબ સારી અને ફૂલ રિવિઝનની તૈયારી કરાવતા હતા। મતલબ ફૂલ રિવિઝન અહીંયા મળી રહેતું હતું। મારા છોકરાએ 10માની પરીક્ષા આપી છે, 84% લાવ્યો છે પોઝિટિવમાં ક્લાસીસમાં અને ખૂબ સારું લાવ્યો છે અને પોઝિટિવમાં આજે 7 થી 8 વર્ષથી મહેનત કરે છે અને આજે આ સાહેબો સ્ટાફો છે એ લોકો ખૂબ મહેનત કરાવે છે અને સારી મહેનત કરાવે છે। તમે શું કામ કરો? હું રત્ન કલાકાર છું। છોકરો એટલા ટકા લાવ્યો? પરિવારમાં કેવો માહોલ છે? પરિવારમાં ઠીક સાધારણ છે પણ સારું છે, પણ ચાલ્યા કરે એવું છે, પણ પોઝિટિવે સારી મહેનત કરાવી છે છોકરા। છોકરો એટલા ટકા લાવ્યો, કેવો ખુશીનો માહોલ? બહુ ખુશીનો માહોલ છે અને સારો ખુશીનો માહોલ છે।